સમજ જોઈને ચાલે, બાકી એક ડફનું આપે ચાલ અમે સહી થઈ જઈશ. એ ડોહા જોઈ સાઈન બોલવાનું, ગામનો સરપંચ છું. સરપંચ હોય ને તો તારા ઘરનો અને તારી બાયડીનો. અને રાખવાનું ઘરવાળા એમ કહે છે કે હું ગામનો સરપંચ છું, અને બહારવાળા એમ કહે છે કે તું બાયડીનો સરપંચ છું. આ મેરથી તાને આવે. અરે ખાલી મારું નામ લેવું તું કે પેલો બંકો હાથમાં સૂતો છે ઘેર આવીને પછી મેલ છે ની મેલ લઈ લે ધક્કો પડી માર થઈ સરપંચ આજે તો ભેગું પડશે. બોલે પપ્પુ પોટલી કયા બ્રાન્ડ મંગાવું? અલે ચંગુ મંગુ આ પપ્પુ પોટલી ને દારૂ આપી દો. તો ચાલો આજે આપણે સાથે મળીને પીએ. ચાલ ચંગુ આજે તો ફાસ્ટ થઈ જવાનું છે. યાર કી હૈ યારી નિભાની પીલે પીલે ઉમર રાજા પીલે પીલે ઉમર જાની. તો ચાલો આજે પીતે પીતે જુગાર રમીએ. મોટો દાવ રમવું પડશે. આજે દારૂ લાવો લે, બે બેગ મારો ને આખું ગામ વેચી મારો. દારૂ પીધા પછી તો મારા કલર બદલાઈ જાય પીએંગે નહીં તો જીએંગે કેસે દારૂ પીધા પછી આખા ગામના મોટા ડારે અરે પેલા હેમંત આપણો કોઈ વાંધો તો ઉઠાવતો નહીં લે. આપણી સામે બોલવાની કોઈની તાકાત છે? આપણે કોણ? ગામના સરપંચ. બોલે તો બોલા કરે ગામના સરપંચ. અલ્યા ચંગુ મંગુ આપણે બે બેગ માર્યા ના ને તો આપણે ગામના સરપંચ ના કહેવાય. પીવો ને પીવડાવો. જો સરપંચ આપણે કોઈ દિવસ આ પીધું નથી. આ કેવું લાગે? અલ્યા ચંગુ મંગુ આ બીજા ભાઈ તો જન્નત મળે જન્નત. લાવો સરપંચ અમે પણ જન્નતની મોર માનીએ. અલ્યા સરપંચ પેલો હેમંત તમારી મસ્કરી કરતો હતો. અલ્યા બંકાની કોઈ મસ્કરી નહીં કરવાની. આ બંકા પર 302 લાગે 306 લાગે. બંકો કોઈથી બીજો નહીં. કઈ ખોટે લાગે ને પણ સરપંચ પૈસા ક્યાંથી લાવવાના? એમાં શું જે ગ્રાન્ટ ભાગે એ આપણા પૈસા. પછી 308 લાગે 302 લાગે. બંકો આખા ગામનો સરપંચ, આપણાને કોઈ ફરક ના પડે. લે સરપંચ હવે તો હદ થઈ ગઈ. આખા ગામના બૂચ મારીને બસ ખાલી તમે દારૂ જ પી ખાવ છો. અમે તો જુઓ આખા ગામ વાળાને તો દૂરનું વાત સરકારી અનાજ પણ તમે વેચી માર્યું. સરપંચો કે સોદાગર આ બધાના બૂચ મારી મારીને બસ તમારું જ જુઓ છો. ખાલી આ ગામ વાળાના રોડ રસ્તાના પૈસા ખાઈ જાવ છો, ગામના વિકાસના પૈસા ખાઈ જાવ છો, સરકારી અનાજના પૈસા ખાઈ જાવ છો. બસ ખાલી તમે પૈસા ખાવા જ આવ્યા છો અહીંયા. અલ્યા ભીમજી ઓઇટ વાળાને શું જોઈએ? દારૂ અને પૈસા. તો સરપંચ હવે આ ગામમાં તમારું ભવિષ્ય દેખાતું નથી મને. અમે ગામના તળાવ માટે અરજી કરી હતી, તેની ગ્રાન્ટ પાસ થઈ હતી, પણ એ ગ્રાન્ટના પૈસા પણ તમે દારૂ અને તમે જુગારમાં ઉડાડી દીધા. અલ્યા ગામ વાળાનું જે થવાનું હોય થાય. બે બેગ મારો ને પછી આખું ગામ વેચી મારું. સરપંચ હવે થોડા પૈસા રહેવા દો. આવનારી ચૂંટણીમાં આપણે દારૂ અને ચવાણમાં વાપરવાના છે. એટલે હવે લુક્કા સરપંચ આખા ગામમાં પાણી આવે છે, મારા ખેતરમાં 3 દિવસથી ટીકો પાણી પણ નથી આવતું. અલ્યા રતિલાલ આ ગામનું પાણી તો મારા કંપની અને હોટલમાં વાપરવાનું છે, કેમ કે ત્યાંથી મને પૈસા મળે છે. પૈસા ગામમાં તો દારૂની ગટરો બનાવી છે, ગટરો કેમ કે ત્યાંથી મારે વોટ લેવાના છે. વોટ સરપંચ આ મારા 3 વીઘાની જમીન કેમ તમારા ભત્રીજાના નામ બોલે છે? ભીમજી આ તો ટેકનોલોજીનો જમાનો છે. બસ ખેતરમાં બોર્ડ મારી દો, જમીન તમારા નામે કરી લો. સરપંચ હવે તારું બહુ થયું. તે રેશનની ચોરી, જમીન હડપવી, સટ્ટાબાજી, દારૂના લાયસન્સ આની ફરિયાદ મેં કલેક્ટરને કરી છે. અલ્યા આ તો એક ગેમ છે. આપણે ગામને સ્માર્ટ બનાવી રહ્યા છે. સ્માર્ટ એવું કાંઈ નથી. તમારો હાથ ના હોય. લોકો ગામમાં તમારો વિરોધ કરી રહ્યા છે કે આ સરપંચ છે કે પૈસા ખાનારો અભણ સરપંચ. મામા હું ને પોજ તો માં પોજ નો